અમરેલીમાં પટેલ પરિવારની દીકરીનું જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવાના મામલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ધોરાજી તાલુકાના ગેલેક્સી ચોકમાં આપ પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારે વિરોધ પ્રદર્શન યોજી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાલુકા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। મારું નામ છે નારિયા સુરેશ। આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે, નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધળી બેરી મૂંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે। એટલા માટે આપણે સરકારને જગાડવા માંગીએ છીએ કે આવડું આ તમારું આ ગુંડારાજ બંધ કરો અને 8-5 હર્ષ સંઘવીને આપણે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી, અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસ કર્મી જે કોઈ હોય એની સામે કડકમાં કડક પગલાં લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે। આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધળી બેરી મૂંગી જે ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।